Hello friends, from today we will start a lecture on a subject of heat transfer, 5th semester, chapter 1 conduction heat transfer. What is conduction? સૌ પ્રથમ આપણે કંડક્શનની ડેફિનેશન જોઈએ. Conduction is a mechanism of heat propagation from a region of high temperature to a region of low temperature within a medium or between different mediums in direct physical contact. હવે જે આ કન્ડક્શન પ્રોસેસ છે એ હીટ પ્રોપગેશનની પ્રોસેસ છે કે જેમાં હાઈ ટેમ્પરેચરવાળા રિજનમાંથી લો ટેમ્પરેચર રિજનવાળા રિજન તરફ આ હીટ છે એ પ્રોપગેટ થાય છે. જો અને એક મીડિયમમાં અને જો બે મીડિયમ હોય અલગ અલગ તો એમની વચ્ચે ફિઝિકલ કોન્ટેક્ટ હોવો જરૂરી છે. હવે આપણે અહીંયા જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ કે હીટ શું છે. હીટ ઇઝ અ એનર્જી ટ્રાન્ઝેક્શન કોઝિસ ડ્યુ ટુ ટેમ્પરેચર ડિફરન્સ. હવે અહીંયા એ આપણે જાણી લઈએ કે ફોર કંડક્શન ટેમ્પરેચર ઇઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ. જો ટેમ્પરેચર ડિફરન્સ હશે તો જ કંડક્શન હીટ ટ્રાન્સફર થઈ શકશે, બાકી એ શક્ય જ નથી. એટલે આપણે હીટ ટ્રાન્સફર થવા માટે એક બોડીના બે પોઈન્ટ્સ કાં તો બે અલગ અલગ બોડી હોય તો એમની વચ્ચે ટેમ્પરેચર ડિફરન્સ હોવો જરૂરી છે. અહીંયા આપણે conduction does not involve any movement of macroscopic portions of matter relative to one another. એટલે કે કોઈ બોડી છે એના જે મોલેક્યુલ્સ છે એમનું અહીંયા મૂવમેન્ટ થતું નથી હીટ ટ્રાન્સફર પ્રોસેસમાં, પણ એક મોલેક્યુલ છે એ પોતાની જે હીટ છે એ બીજા મોલેક્યુલ્સને આપે છે. એટલે આ રીતના અહીંયા કંડક્શન થ્રુ હીટ ટ્રાન્સફર થાય છે. એટલે કે માઇક્રોસ્કોપિક હીટ ટ્રાન્સફર છે. અહીંયા થર્મલ એનર્જી મે બી ટ્રાન્સફર બાય મીન્સ ઓફ ઇલેક્ટ્રોન્સ વિચ આર ફ્રી ટુ મૂવ થ્રુ ધ લેટાઇસ સ્ટ્રક્ચર ઓફ મટીરિયલ. એટલે કે જે આ હીટ ટ્રાન્સફર છે આ ટાઈપનું એ જે ફ્રી ઇલેક્ટ્રોન્સ મૂવમેન્ટ કરતા હોય છે લેટાઇસ સ્ટ્રક્ચરમાં એના દ્વારા એકબીજાને હીટ ટ્રાન્સફર કરીને એના દ્વારા અહીંયા હીટ ટ્રાન્સફર થાય છે. કંડક્શન ઇઝ અ પ્રોસેસ ઓફ heat transfer from one particle of the body to another without actual motion of particles in the direction of decreasing temperature. કંડક્શન છે એ હીટ ટ્રાન્સફરની એવી પ્રોસેસ છે કે જેમાં એના એક પાર્ટિકલ છે એ બીજા પાર્ટિકલને હીટ ટ્રાન્સફર કરે છે પણ વિધાઉટ એકચ્યુઅલ મોશન ઓફ પાર્ટિકલ, કે મોશન જે પાર્ટિકલ છે એના મોશન થયા વગર ઇન ધ ડાયરેક્શન ઓફ ડિક્રીઝિંગ ટેમ્પરેચર. અને અહીંયા જે ટેમ્પરેચર છે એ પોતે ડિક્રીઝ થતું જોવા મળશે આપણને. કે અહીંયા આપણે આગળ કીધું છે કે હીટ ટ્રાન્સફર છે એ હાયર ટેમ્પરેચર રિજન ટુ લો ટેમ્પરેચર રિજન તરફ જાય છે. એટલે અહીંયા જે હીટ ટ્રાન્સફર છે એ આપણે એના દ્વારા જે ટેમ્પરેચર છે એ ડિક્રીઝિંગ ડાયરેક્શનમાં થાય છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે કંડક્શન ઇઝ અ મિકેનિઝમ ઓફ હીટ પ્રોપગેશન ફ્રોમ અ રિજન ઓફ હાઈ ટેમ્પરેચર ટુ અ રિજન ઓફ લો ટેમ્પરેચર વિધિન અ મીડિયમ ઓર બિટવીન ડિફરન્ટ મીડિયમ્સ ઇન ડાયરેક્ટ ફિઝિકલ કોન્ટેક્ટ. તો આની એક વાત આપણે કરી લઈએ કે આપણે જોઈએ કે અહીંયા એક બોડી છે બરાબર. હવે અહીંયા એક બીજી બોડી છે. હવે અહીંયા આપણે વાત કરીએ કે આ બોડીમાં જો બધા જ પોઈન્ટ પાસે ટેમ્પરેચર છે એ કે 20 ડિગ્રી
સેલ્સિયસ છે. તો અહીંયા એક જ બોડી માટે અહીંયા છે ટેમ્પરેચર એ કોન્સ્ટન્ટ હોવાને થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે. તો એમના કોઈ પણ પોઈન્ટ્સમાં કોઈ જાતનું હીટ ટ્રાન્સફર થતું નથી. હવે અહીંયા આપણે બે બોડીની વાત કરીએ કે આ બોડી 1 છે અને બોડી 2 છે. તો અહીંયા જો આપણે ટેમ્પરેચર 20 ડિગ્રી સેલ્સિયસ છે. હવે આ બોડી છે એનું ટેમ્પરેચર જો 20 ડિગ્રી સેલ્સિયસ હોય તો અહીંયા જે બંને બોડી વચ્ચે છે એ ટેમ્પરેચર સેમ હોવાને લીધે અને આમ પણ બંને વચ્ચે કોઈ ડાયરેક્ટ ફિઝિકલ કોન્ટેક્ટ ન હોવાને લીધે હીટ ટ્રાન્સફર નહીં થાય. ધારો કે આનું ટેમ્પરેચર છે એ 10 ડિગ્રી સેલ્સિયસ છે. તો અહીંયા આ બોડી છે હાઈ ટેમ્પરેચરવાળી છે, આ બોડી છે લો ટેમ્પરેચરવાળી છે. છતાં પણ આ બંને બોડી વચ્ચે હીટ ટ્રાન્સફર છે એ કન્ડક્શન થ્રુ દ્વારા થશે નહીં. હીટ ટ્રાન્સફર તો થશે પણ એને કન્ડક્શન કહેવામાં આવશે નહીં. જો આ બે બોડી વચ્ચે ડાયરેક્ટ ફિઝિકલ કોન્ટેક્ટ હશે, ધારો કે આ 20 ડિગ્રીવાળું છે, આ 10 ડિગ્રી સેલ્સિયસવાળું છે, તો એમની વચ્ચે હીટ ટ્રાન્સફર છે એ શક્ય છે કારણ કે અહીંયા ડાયરેક્ટ ફિઝિકલ કોન્ટેક્ટ બંને વચ્ચે છે. તો આ ડેફિનેશન દ્વારા ખાસ સમજવાનું છે કે કન્ડક્શન હીટ ટ્રાન્સફર બે બોડી વચ્ચે તો જ થઈ શકે જો એ બંને વચ્ચે ડાયરેક્ટ ફિઝિકલ કોન્ટેક્ટ હોય. બાકી હીટ ટ્રાન્સફર તો થઈ છે પણ એ રેડિયેશન થ્રુ થતી હોય કે કન્વેક્શન થ્રુ થતી હોય, પણ આમાં કન્ડક્શનમાં ડાયરેક્ટ ફિઝિકલ કોન્ટેક્ટ હોવો જરૂરી છે. હવે આપણે એક્ઝામ્પલ લઈએ કન્ડક્શનનું. હીટ ટ્રાન્સફર ઇન અ મેટલ રોડ બાય કન્ડક્શન. હવે અહીંયા એક બર્નર રાખેલો છે. હવે એક મેટલ રોડ છે. ઓકે, તો હવે આપણે એના એક છેડા પર આપણે બર્નર દ્વારા આપણે હીટ આપીએ છીએ. તો હવે જે હીટ મળવાને લીધે અહીંયા જે મેટલ રોડ છે એના ટેમ્પરેચરમાં વધારો થશે. હવે અહીંયા આપણે જોઈએ કે ટેમ્પરેચર અહીંયા મેક્સિમમ છે. હવે એના આગળના પોઈન્ટ્સ તરફ જતા જઈએ તો જે મેટલ રોડ છે એનું ટેમ્પરેચર ઓછું છે, માટે અહીંયા ટેમ્પરેચર ડિફરન્સ એક્ઝિસ્ટ થાય છે. એને લીધે આગળ જે હીટ છે એ આ ડાયરેક્શનમાં આગળને આગળ પ્રોપોગેટ થશે. એટલે કે જે મેટલ રોડ છે એના ઇલેક્ટ્રોન્સ છે એ એક પછી એક એકબીજાને આ હીટ આપ્યા કરે છે. હવે આગળ અહીંયા એવું એક્ઝામ્પલમાં લીધેલું છે કે અહીંયા 4 થર્મોમીટર લગાડેલા છે. હવે આ 4 થર્મોમીટરમાં આપણે જોઈએ કે અહીંયા જ્યારે હીટ પહોંચે છે ત્યારે એનું ટેમ્પરેચર છે T4 એ મેક્સિમમ છે. હવે આગળ હીટનું ટેમ્પરેચર છે મીટર રોડનું એનાથી ઓછું છે, એનાથી આગળ જતાં પણ ટેમ્પરેચર ઓછું છે, અને એનાથી આગળ જઈએ તો પણ ટેમ્પરેચર ઓછું છે. એટલે અહીંયા આ ટેમ્પરેચર ડિફરન્સ હોવાને લીધે જે હીટ છે એ T4 ટુ T3, T3 થી T2 અને T2 ટુ T1 તરફ જાય છે. તો આપણે પણ જોઈ શકીએ છીએ કે અહીંયા જે આપણને ટેમ્પરેચરનો ગ્રાફ મળે છે એ કન્ટિન્યુઅસલી ડિક્રીઝિંગ ડાયરેક્શનમાં છે. આપણી ડેફિનેશન પ્રમાણે કે અહીંયા પોઝિટિવ હીટ ટ્રાન્સફર થતું હોય તો હંમેશા એ હાઈ ટેમ્પરેચર ટુ લો ટેમ્પરેચર તરફ જાય છે, એટલે કે ટેમ્પરેચર છે એ ડિક્રીઝિંગ ડાયરેક્શનમાં હોય છે. હવે આગળ જોઈએ આપણે metal rod and thank you.